તમને કોઈ દિવસ એવું નહીં થતું કે હું મારી પત્ની માટે બે મીઠા શબ્દ બોલું? થાય છે ને? તો પછી બોલતા ચમ નહીં? બોલો અભી હાલ. હાસ તો ગુલાબ જાંબુ અને જલેબી. તમે મારા માટે કહું હું તમને? હા તો તારા માટે જ બોલે ને કે ગુલાબ જાંબુ ને જલેબી. મીઠાઈના નામ બોલવા મંડી જાય. પણ મીઠા તો તારે એવા હોય તાણે કઈ બીજો કઈ એમાં કઈ સ્વાદ ના આવે કઈ મીઠા શબ્દો. મને એમ કે મારા માટે કઈ ખારું બોલશે. મિત્રો, પત્નીઓ બે પ્રકારની હોય છે. એક એવા પ્રકારની જે પ્રેમથી રહેતી હોય એના પતિ સાથે, એના ઘરનાને બધાને સારી રીતે રાખતી હોય, બોલવા ચાલવામાં સારી હોય અને એના પતિની દરેક વાત માનતી હોય. અને બીજી કઈ પ્રકારની હોય? બીજી એ પ્રકારની હોય જે આ દુનિયાના દરેક પુરુષ જોડે હોય છે. તમને લોકોને ખબર હે, જે ઘરમાં પુરુષ કરતા સ્ત્રીનો અવાજ ઊંચો હોય ને એ ઘરમાં કોઈ દિવસ શાંતિ ના આવે. વાત તો સાચી હો આની. તમે મારો આખો વિડિયો બગાડી નાખ્યો. તમને કાલે કીધું તું વચ્ચે બોલવાનું? જાણો હોય તારે વચ્ચે બોલતા હોય. ના નહીં પડી તમને કે મારું વચ્ચે બોલવાનું નહીં તમારે. હા કશું બોલવાનું ના નહીં બોલવાનું તમારે. હું વિડિયો બનાવતી ને તમારે બિલકુલ નહીં બોલવાનું, ચૂપ રહેવાનું. મોડી તને હું કેટલી વખત સમજાવું કે મારો એકલાનો વાંક નહીં. ને ફ્લાઇંગ કિસ આપી તે મેં આપી સામે. અલા બાપા, ઈ ફ્લાઇંગ કિસ નથી આપતી, ઈ સિંગ ખાઈને ફોતરા ઉડાડતી હતી. ના હોય ને તો નંબરના ચશ્મા કઢાવો, ને તો કોકના હાથમાં માર ખાસો કોડી. એટલે મોડી પર મને એમ કે રે ફ્લાઇંગ કિસ આપે. સાચી જોયું છે? તને તારા પિયરમાં રહેવું વધુ ગમે કે હાહરીમાં? મને તમારે હારીમ રે વધુ ગમે. ચમ એવું? મારા પિયરમાં તો હે ને મારી મમ્મી મને આખા ઘરનું કામ કરાવરાવતી હતી, અને અહીંયા તો આખા ઘરનું કામ હું તમારી જોડે કરાવરાવું. આપણે હોટલ બનાવીએ તો શું કરવા બનાવી તારે? પૈસા કમાવા માટે. પૈસા કમાવા માટે તું હોટલ તો ખોલીશ પણ અહીંયા જમવાનું કોણ બનાવશે? હું બનાવીશ. મારા બાપ માણા માંડ કંટારીને ઘરે ખાવાનું સારું ના બનતું એટલે કંટારીને હોટલમાં ખાવા જતો, ન્યાય પાછી તું જ બનાવીશ તો લોકો હોટલમાં જવાનું બંધ કરી દેશે. તો એનો મતલબ એવો છે કે હું સારું ખાવાનું નહીં બનાવતી કરે. તું નહીં જ બનાવતી, અત્યારે તો હું એકલો કહું પછી આખું ગામ કે છે. તમને ખબર હે, મારા ભાઈની પાડોશણે હે ને એના ધણીને મારી નાખ્યો. ચમ? એને ખાલી એટલું જ કીધું તું કે તું મેકઅપ વગર બહુ મસ્ત લાગે છે. હા તો એમાં મારી નાખ્યો. એને એની પત્નીને નતું કીધું, એની પાડોશને કીધું તું ને એટલે. ભાવેશ, તમને ખબર હે આજ મને કેવું સપનું આવ્યું? કેવું સપનું આવ્યું? તમે મારા માટે હે ને હીરાનો હાર લઈને આયા. આ તેમાં શું હોય? હુઈ જા પાછી પહેરી લે પછી. બાકી જોયું તારું? તમારા પપ્પા છે ને બહુ સરસ માણસ છે. હા. આપણા લગ્નના દિવસે મારા જોડે આવ્યા અને મારા કાનમાં ડબડબાતી અવાજમાં ધીમેથી આવીને મને કીધો કે ધ્યાન રાખજો. એ પછી 1 મહિના પછી મને જઈને ખબર પડી કે કોના માટે ધ્યાન રાખવાનું કહેતા હતા. તો મારા જ માટે ધ્યાન રાખવા માટે કહેતા હતા.